હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું, તમે પણ મજામાં જ હશો. હર હર મહાદેવ બધાને. ગુડ મોર્નિંગ સવારના બધાને. જો આજ તો કેવી ઠંડી છે ને બટકુને જો બી ઠંડી લાગી છે. જો બટકુએ તો કાલ બહુ હેરાન કર્યા છે ને કેવા ડોળા ફાડી ફાડીને જોવે કોણ ઊંચા કરી ને તડકો હજી વહી ગયો નહીં. તડકો હજી સુરત દાદા નીકળ્યા નહીં તો ઠંડી લાગે છે અત્યારે. ને સવારમાં અત્યારે ગાયોને બધું દોવાનું હોય તો દોવાઈ ગયું છે. અને ભેંસને આજે શું છે એમ બોલ કરે, ભૂખી થઈ હે તું અત્યારમાં? હે અત્યારને હે ને ભૂખ લાગી હે ને જો અત્યારમાં જો ચાર ખાવા માંડી બિચારી. રાતની ભૂખી હોય ને પાછી જો ચાર ખાય. તો જો ગોલું હજી સુધી ઊંઘ્યા હી. તો મોડા સુધી જેવા ઊંઘ્યા હે. જો વહેલા જાગી જાય આમ તો વહેલા નહીં જાગીએ ને. બબુ વિશ્વાન તો નિશાન જવાનું નહીં. વિશુ હે વિશુ નિશાન નહીં જવાનું. ગુડ મોર્નિંગ. ના ગોલું છે ઉઠતા નહીં આજ તડકો થઈ ગયો હે ગોલું ઉઠો. વિશાન તો હજી જો ઊંઘ આવેલી. ઠંડી બહુ આજ તો. કુલું હવે હલે રાજો. કુલું આપણે નહીં તો મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ. નવી વિશ્વાબેન નિશાળમાં જાય છે. વિશ્વા તો નિશાળ સવારના ગયા છે, પાછી રિસેટ પડી એટલે નવીન પાછું સ્કૂલમાં મેળવા જવાનું છે. એટલે નવી આવે બાળ મંદિર જાય. કેવો મોટો બધો ઠેલો લગાવ્યો હજુ. મોટો બધો છે ઠેલો. હા તો નવી આવે સ્કૂલમાં જાય છે. નવિયાને સ્કૂલમાં જવું ગમતું નહીં ને? ગમે જાવું હે નહીં જાવ હે? બોલ તો ખરા જાવું હે ને? કુલદીપ આપણે શું કરે? મમરા ખાય. નવી કેવા ઊભા હે જો મસ્ત ટીયાલ થઈ ને. કુલદીપભાઈને જાવું હે સ્કૂલમાં જાવું હે? કુલું હે કુલું ખાવામાં પડે હે જો. હેડો તાણા મેં જીએ તાણા જો તાણે. નવ્યાન બધા સ્કૂલમાં જતા રહે. હવે જો હવે કુલદીપભાઈ એકલા વધે છે. બેઠા મમરા ખાઈ રહ્યા અને એના પપ્પાને સવારથી એને ફૂલેવરા તો પાછું બેઠવાનું ચાલુ કરીએ. આપણે તો જવાનું જ નહીં આજે, કારણ કે પછી ઘરનું કોમ ને બધું બચવાતું નહીં. એટલે આ થોડું ફૂલેવર હે બે થેલી જેવું થાય એવું. એટલે પપ્પા જાય છે અને એને એકલા હવે કામ કરશે ને આપણે હવે ઘરનું કામ કરવાનું છે, પરવારવાનું છે. તો આપણે ફટાફટ હવે ખાવાનું ને એવું બધું બનાવવા માંડીએ. કપડાં ને એવું ધોવાઈ ગયું છે સવારથી. જો આજ પાછા ખેતરમાં આવી જઈએ ફૂલેવર કટિંગ કરવા માટે. તે સાહેબ હવે ખાઈ પીને અસલ રેડી થઈને આવી ગયા છીએ અમે. સાહેબ ઘેર અમને લેવા આવ્યા હતા. આજે આવવાનો વિચાર નહોતો. ખેતરમાં પેલી ફેર બરાબરના કંટાળી ગયા હતા. પણ આજ બધો ફૂલેવરમાં બગાડ અમુક ઉખાડી જ દેવાનું હવે. એટલે બીજું વાવેતર આપણો થઈ જાય પાછું. એટલે હજી તો લાગશે 15-20 જેવું લાગશે. એટલે બધું ગાયને જ ખવડાવવાનો વિચાર હવે. તો સાહેબ જો ઢગલો કરીને આવ્યા હતા. જેટલું સારું હોય એટલું બધું લઈ લેવાનું છે. અને જો ફૂલેવર પાછું કટિંગ કરવા આવી જઈએ છીએ. પાછી ફેમિલી અમારે બધી આવી જઈએ. આજ તો જો શાંતિથી બેઠા છે. જો બૂટ ને એવું બધું પહેરી રહ્યા હે કુલું અમારે છે ને પાછી ખેતરમાં સૂટકમાં રમવાની પાછી મજા આવે. અને થોડું ઓછું સૂટક છે અમારે. એ ચકલી આવી હતી ને બબુ? ચકલી શું કરવા આવી હતી? હા નવિયા બેન આવી ગયા હે. જો બાળ મંદિરમાં ગયા હતા. નવિયા બેનને પાછું લેવા જવું પડ્યું બાળ મંદિરમાં. એમ સાયકલ આવી છે? જો બાઇક ઉપર તો બેઠા હો તમે. બાઇક નહીં ગોલું બાઇક ચલાવે છે તું? હે ગોલું બાઇક ચલાવે છે? એમ ટીટી ચલાવજે બબુ. બાઇક ચલાવજે. નહીં આવડતું ચલાવતા.
વિશ્વાબેન જો કોમ કરી કરીને થાકી ગયા હે દાડાને જેમ નહીં વિશુ શું હોવ તમે તો કલકત્તા રમતા હતા ચોથી હોવ તો વહેલું પલવાડી રહ્યા એ પાછા પેલા દાડાને જેમ અંધારું થયું નહીં આજ તો કેટલા હવા ના આવ્યા હતા સાહેબ હવા ના આવ્યા હતા આપણે ખાઈને પછી આવ્યા ને હવે કાલથી તો વિચાર નહીં એક તો નોકરીને રજા પડે હ ને જેટલી રજાનું કોમ થાય એટલું બધી ફૂલ્યો નહીં ને કરતું એટલે કાલથી વિચારી લીધું આજ વળી રજા પડી એટલે ત્રણ ઝબલા કરે હ કાલથી વિચારી રાખ્યું કાપીને ગાયને ખવડાવી દેવું તો આપણી ગાયને શું આપણી ભૂખી તો ના રહે ને અહીંયા જોઈએ અમુક છે બધું ફૂલેવાળી એટલે ગાયન બધું નાખી દે એવું ચમ કંઈ એકલો મોલો થઈ ગયો અને અત્યારે માર્કેટમાં એકદમ ભાવ ઓછો હ 100 રૂપિયા એવું મણ જાય અત્યારે તો એના કરતા આગળ મોટા મોટા દાડા બધાય પેલા ચારામ વેણ દીધું પણ આ ચારામ જો વેણવાનું બાકી છે પણ હવે વેણવાની આશા નહીં એટલે જુઓ કેવા મસ્ત પેલું મોલો કે ને એ બધું આવી ગયું હોય એટલે સાહેબ હવે વિચાર્યું કે ગાયને ખવડાવી દઈએ ખોટા મૂંઘા ભાવના હતા ચારિયા લઈને પેલું એ કરીએ એના કરતી 10 રૂપિયા મણ જાય 10 રૂપિયા સોરી અત્યારે કેટલા 100 રૂપિયા મણ જાય એટલે બધું ગાયને ખવડાવી દેવું હોય ને હવે હેડે આપણે ઘરે તો ઘરે જઈને મળીએ આપણે પાપડીની અંદર કપાસિયા તેલ વેડે સિંગ કપાસિયા તેલ વેડવાનું હોય કવી વાતી વખતે એને તકલીફ ના પડે થોડી ને જે આપણી ભેંસ છે તે નવરાવશે ને એટલું ઓટોમેટિક એના શરીરમાં તેલ દેખાઈ આપશે 1 મહિનામાં તો 5-6 કિલો તેલ ખવડાવે ને એટલો ફાયદો રહે પાવ તેલ ખવડાવવું જરૂરી છે એકદમ ચડકમાં આવી જશે નહીં આપણે પેલી ભેંસ ને ચડક એના કારણે તેલના લીધે જ મારતી હતી ને પાછો શિયાળો જો આપણે ઘણા દિવસથી વાયદી વાતો વીતી જતી હતી અને આજ ફાઇનલી આપણે કલર કોમ કરવાનું ચાલુ થઈ ગયું છે રીલ્સ બનાવવા માટે છે ને રિઝલ્ટનું થોડું પેલું એ થતું હતું એટલે સાહેબ જો આજે કલર લઈને આવી ગયા છે તો જાતે કલર કરી નાખવાનો છે આજ તો સાહેબ જો પહેલાં પાણીનો કૂચરો મારવાનો ચોખ્ખું થઈ જાય દિવાળ એવું વ્હાઈટ માં ડાઘા તો આપણે આગળ કલર કરવાનો હતો પણ કોઈ મેર આવ્યો નહોતો એ દિવસે અને કુલદીપભાઈએ જુઓ હવે જાગી જે હે ખેતરમાં બહુ મસ્તી કાઢી છે એટલે જો કુલો ચૂટ્યો બાબુ ને અહીંયા જો 2 મેમ્બર જેવા બેઠા છે ફોન લેવા સારું મોબાઈલ લેવો છે વિશુબેનને આપણે મોબાઈલ લેવો છે ચોપડી લઈને બેસો ને મોબાઈલ લેવાની જો સાહેબનો નોકરી જવાનો ટાઈમ થઈ ગયો આજે આખો દિવસ નોકરી જ્યાં નહીં સાહેબ આપણે ને ફૂલ લેવાનું એવું બધું વેણવાનું હતું તે એટલે સવારથી બધું કામકાજ હતું હવે પાછા ઓનલાઈન થઈ ગયા છે રાતે અને ગોદરા જો પથરી દીધા છે હવે સાહેબ જાય નોકરી ને આપણે કોઈ દિવાળ બતાવો અને જો આપણે દિવાલ મસ્ત રેડી થઈ ગઈ છે રીલ્સ તો શોર્ટ વિડિયો થોડા દિવસમાં ઘણા બધા હવે ચાલુ થઈ જાય રેગ્યુલરલી કે થોડું બેકગ્રાઉન્ડમાં થોડો ઇશ્યુ થતો હતો એટલે શોર્ટ કોમેડી પણ નતા બનતા કે મેડમ ને રીલ્સ પણ નથી બનતી તો હવે બધું ચાલુ થઈ જશે ને હવે ફૂલેવરનું કામ આપણે પૂરું થઈ ગયું કાલ જે પછી કાલથી ચાલુ કરી દેવું આખો ચારો ગાયોને ખવડાવી દેવો ધોઈ ને ફૂલેવરમાં તો આપણે 100% ખર્ચો તો નહીં હોય 100% પેલું નુકસાન જ છે જે આપણે ખર્ચો કર્યો એમ એ નુકસાન મચ્યું બધી આપણે હાલી બહુ જ નુકસાન થઈ ગયું તો કઈ નહીં જે થાય ભગવાન જ કરે તો બીજી વાર નેક્સ્ટ ટાઈમ સારું થાય એવી પ્રાર્થના કરીને વિડીયો વાત પટાઈએ તો જય શ્રી રામ ને બધાને આપણે આપણો વિડીયો આટલા સુધી પૂરો કરીએ છીએ બધાને બાય ને ગુડ નાઇટ.